વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ચાલો, ગયા પીરિયડની અંદર આપણે સામાયિક શ્રેણીના વ્યાખ્યા, તેનો અર્થ, મહત્ત્વ અને ઉપયોગોની ચર્ચા કરી. હવે આ પીરિયડની અંદર સામાયિક શ્રેણીના ઘટકોની ચર્ચા તરફ જઈએ બાળ મિત્રો. તો સામાયિક શ્રેણીના ઘટકો 4 છે. એમસીક્યુમાં પૂછાય કે સામાયિક શ્રેણીના ઘટકો કેટલા, તો 4. અને શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કયા કયા, તો આપણે જોઈ શકીએ છીએ. નંબર 1 ઉપર છે દીર્ઘકાલીન ઘટક અથવા એનું બીજું નામ છે વલણ. એમસીક્યુમાં પૂછાય છે અથવા શોર્ટ ક્વેશ્ચનમાં દીર્ઘકાલીન ઘટકનું બીજું નામ શું, તો વલણ. નંબર 2 મોસમી ઘટક. નંબર 3 ચક્રીય ઘટક. અને નંબર 4 યાદચ્છિક અથવા અનિયમિત ઘટક. યાદચ્છિક ઘટકનું બીજું નામ શું છે? અનિયમિત ઘટક. આ 4 ઘટકો છે. હવે આપણે આ 4 ઘટકોની ટૂંકનોંધ તરફ જશું. 4 ઘટક અલગ અલગ રીતે પૂછાય છે ટૂંકનોંધમાં, તો ટૂંકનોંધ સ્વરૂપે જોઈએ 4 ઘટકને. તો આગળ જોઈએ. નંબર 1 ઉપર છે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ. મુદ્દા નંબર 1 જોઈએ. લાંબા સમયના અંતરે સામાયિક શ્રેણીમાં જોવા મળતા સ્થાયી અસર દર્શાવતા માપને દીર્ઘકાલીન ઘટક કે વલણ કહે છે. લાંબા સમયના અંતરે, આ ખાસ અંડરલાઈન રાખવાનું કે જે સમયગાળો છે એ લાંબો છે, અને શ્રેણી એટલે કે તમે જે સમયગાળા ઉપરથી જે શ્રેણી લીધી છે એ લાંબા સમયની શ્રેણી હોય, ટૂંકો સમય હોવો જોઈએ નહીં. અને સ્થાયી એટલે કે જ્યાં છે એ જગ્યાની જ અસર દર્શાવતું હોય તો તેને દીર્ઘકાલીન ઘટક કે વલણ કહે છે. વલણ વધતું કે ઘટતું અથવા સ્થિર પણ હોઈ શકે. વલણ એટલે કે એક રેખા, આપણે કહીએ કે રેખા વધતી પણ હોઈ શકે, ઘટતી પણ હોઈ શકે, અથવા વધઘટ પણ થાય અથવા સ્થિર પણ હોય, એવું કહેવામાં આવે છે આ ઘટકમાં. તે સામાયિક શ્રેણીની ચલરાશિમાં રહેલા ચલનની દિશા અને તેના ગાણિતિક સ્વરૂપનું નિરૂપણ કરે છે. આ વલણ છે તો એ સૂત્રો આપણે જોઈએ. ધારો કે આગળ આપણે જોયું હતું ચેપ્ટર નંબર 1ની અંદર કે સંપૂર્ણ ધન, સંપૂર્ણ ઋણ, આંશિક ધન, આંશિક ઋણ, આ તમામ આકૃતિઓ જોઈએ એમાં આપણે વલણ જોતા કે ઉપરથી નીચે આવી વલણ. એ જ રીતે અહીંયા પણ તમામ બિંદુઓની આલેખ ઉપરથી એનો વલણ મેળવવામાં આવે છે, અને એ જ રીતે એની ગાણિતિક સ્વરૂપે પણ લઈ જઈ એના પરથી આપણે થોડો ઘણો ખ્યાલ મેળવી શકાય છે. ત્યાર પછી મહત્ત્વનો મુદ્દો, સામાયિક શ્રેણીનો આ મુખ્ય ઘટક છે. શોર્ટ ક્વેશ્ચન અને એમસીક્યુમાં પૂછાય કે સામાયિક શ્રેણીનો મુખ્ય ઘટક કયો, તો સામાયિક શ્રેણીનો મુખ્ય ઘટક તમને એમસીક્યુમાં દીર્ઘકાલીન ઘટક લખેલો હોય અથવા તમને વલણ તરીકે દર્શાવેલો હોય છે, જેને સંકેતમાં ટીટી વડે દર્શાવવામાં આવે છે. ટીટી એટલે ટ્રેડ, વલણ એટલે કે ટ્રેડ, અને ટી એટલે ટાઈમ. ટ્રેડ જે આપણે અમુક સમયે કહેતા હોય કે આજે આ ફેશનની ટ્રેડ આવ્યો છે. ટ્રેડ એટલે વલણ, એની તરફ લોકો જતા હોય છે એટલે વલણ કહેવાય છે. દાખલા તરીકે આંતરરાષ્ટ્રીય બજારમાં રૂપિયાનું ઘટતું મૂલ્ય. આંતરરાષ્ટ્રીય લાંબા સમયથી તમે જુઓ તો રૂપિયો પહેલાં વધતો તો ઘટતો હોય એવું જોવા મળે, અથવા સ્થિર જોવા મળશે. હાલમાં જોઈએ છીએ આપણે કે રૂપિયાનું મૂલ્ય ઘટતું જાય, સામે ડોલરનું મૂલ્ય વધતું જાય છે. તદુપરાંત મોબાઈલના ફોનનો વધતો વપરાશ. કન્ટિન્યુઅસલી લાંબા સમયથી આપણે જોઈએ છીએ કે મોબાઈલ ફોનનો દિવસે ને દિવસે વપરાશ વધતો જાય છે. કંપનીનું મેન્યુફેક્ચરિંગ વધતું જાય છે, સેલિંગ પણ વધતું જાય છે, અને વપરાશ પણ કેવો થાય? વધતો જાય છે. દેશની વસ્તીનો વધારો, કન્ટિન્યુઅસલી વસ્તીમાં શું થાય? વધારો થાય. લાંબા સમયથી વધારો જોવા મળે છે, સ્થિર છે, વધારો થાય તેમ. અને મૃત્યુદરમાં ઘટાડો. પહેલાંની સરખામણીમાં હવે મૃત્યુદરનું પ્રમાણ ઘટતું જાય છે, કે પહેલાંના લોકો બીમારના કારણે મરતા, હવે બીમારીના કારણે મરતા નથી, એની સરખામણીમાં આ પ્રમાણ ઘટતું જાય છે. ટૂંકનોંધ પૂછાય તમને કે દીર્ઘકાલીન ઘટક અથવા વલણ સમજાવો તો તમારે આટલા મુદ્દા લખવાના રહે છે. પહેલાં એની વ્યાખ્યા, લાંબા સમયના અંતરે સામાયિક શ્રેણીમાં જોવા મળતા સ્થાયી અસર દર્શાવતા માપને વલણ અથવા દીર્ઘકાલીન ઘટક કહે છે. વલણ વધતું કે ઘટતું અથવા સ્થિર પણ હોઈ શકે છે. તે સામાયિક શ્રેણીમાં ચલરાશિમાં રહેલી ચલનની દિશા નિરૂપણ કરે છે. સામાયિક શ્રેણીનો આ મુખ્ય ઘટક છે. એમસીક્યુમાં પૂછાય શોર્ટ ક્વેશ્ચનમાં મુખ્ય ઘટક કયો, તો દીર્ઘકાલીન વલણ અથવા ઘટક છે, જેને સંકેતમાં ટીટી વડે દર્શાવાય છે.
અને ઉદાહરણ તરીકે જો આપણે જોયું તો રૂપિયાનું ઘટતું મૂલ્ય, મોબાઈલનો વધતો વપરાશ, વસ્તી વધારો વગેરે. આ રીતે જ્યારે ટૂંકનોંધમાં પૂછાય અને તેમાં મુદ્દા લખવાના. હવે મુદ્દા નંબર 2 તરફ જઈએ. મુદ્દા નંબર 2, મોસમી ઘટક. ખૂબ જ મહત્ત્વની ટૂંકનોંધ છે, ધ્યાન આપીએ. મુદ્દા નંબર 1, વર્ષના નિર્ધારિત સમયના ગાળામાં એટલે કે શિયાળો, ઉનાળો, ચોમાસું જેવી મોસમમાં સામયિક શ્રેણીની ચલરાશિમાં થતી સૂચક વધઘટને મોસમી ઘટક કહે છે. આપણે આગળ જોયું હતું કે લાંબા ગાળાનો સમયગાળો હતો જ્યારે મોસમીમાં છે ચોક્કસ છે મોસમ, તો શિયાળાની મોસમ, ઉનાળાની મોસમ અને ચોમાસાની. આ જેટલા સમયગાળા દરમિયાન છે ને એમાં જે વધઘટ જોવા મળશે એ વધઘટ એટલે મોસમી વધઘટ. તો ઉદાહરણ સમજીએ તો વધારે તમને ડીપમાં સમજાશે. શિયાળામાં ગરમ કપડાની માંગમાં થતો વધારો. ચોક્કસ શિયાળો આવશે એટલે લોકો સ્વેટર ખરીદવા જશે એટલે એની ગરમ કપડાની માંગ વધશે. આ 2 અથવા 3 મહિના ગરમ કપડાની માંગમાં વધારો રહે. ઉનાળાનો સમય આવશે એટલે ઠંડા પીણા આઈસ્ક્રીમના વેચાણમાં વધારો થાય અને ચોમાસાના સમયમાં છત્રી અને રેનકોટમાં વધારો થાય. આ વસ્તુ ફિક્સ છે. આપણે ક્યારે એવું નથી જોતા કે ચોમાસાની ઋતુમાં આપણે સ્વેટર લેવા જઈએ, શિયાળાની ઋતુમાં આપણે રેનકોટ લેવા જઈએ, એવું ક્યારેય જોયું નથી. આ જે સમયગાળો છે એ સમયગાળામાં જ એની માંગ વધે. જ્યારે ધાર્મિક તહેવારો આવે, નવરાત્રિ આવશે એટલે આપણે નવા કપડાં, પગરખાં, ઘરેણાં આ તમામ વસ્તુ લેવા તરફ વધારે જોઈએ. લગ્ન પ્રસંગ આવતો હોય ત્યારે પણ આ સમય. એટલે કે ચોક્કસ સમયગાળા દરમિયાન, વર્ષના નિર્ધારિત સમયગાળા દરમિયાન જે વધઘટ જોવા મળશે એ વધઘટને મોસમી વધઘટ કહેવાશે. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો શોર્ટ ક્વેશ્ચન અને MCQ માટે મહત્ત્વનો છે. આ વધઘટનો પુનરાવર્તન ગાળો એટલે કે ફરીવાર પાછી ક્યારે આવે તો 1 વર્ષથી ઓછો હોય છે. આગળની હતી એ લાંબા સમયની હતી. આનો સમયગાળો કેવો હોય છે? 1 વર્ષથી ઓછો. શોર્ટ ક્વેશ્ચન અને MCQમાં પૂછાય છે કે મોસમી ઘટકનો સમયગાળો કેટલો હોય છે? તો મોસમી ઘટકનો સમયગાળો 1 વર્ષથી ઓછો હોય છે. મોસમી ઘટકનો સમયગાળો 1 વર્ષથી ઓછો. MCQ માટે ખાસ મહત્ત્વનું રહેશે. આ ઘટક 2 પરિબળો પર આધાર રાખે છે. એમાં પહેલું છે કુદરતી પરિબળ અને બીજું છે માનવ સર્જિત પરિબળ. આ ઘટક 2 પરિબળ પર આધાર રાખે છે, કુદરતી અને માનવ સર્જિત. તેમાં પહેલું જોઈએ કુદરતી પરિબળ. કુદરતી પરિબળ એટલે કેવું કે સામયિક શ્રેણીની કિંમતોમાં ઋતુ અથવા હવામાનના ફેરફારને સંલગ્ન વધઘટ થાય તો આ વધઘટે કુદરતી વધઘટ કહેવાય. ધારો કે શિયાળામાં આપણે જોઈએ છીએ જે ગરમ કપડાની માંગ, ઉનાળો આવશે તો આઈસ્ક્રીમ અને ચોમાસું આવશે રેનકોટ. શિયાળો, ઉનાળો, ચોમાસું એ પ્રક્રિયા કુદરતી પ્રક્રિયા છે, એમાં આપણે કોઈ જાતનો ફેરફાર કરી શકતા નથી અને એના કારણે ઓટોમેટિકલી એમાં વધારો ઘટાડો જોવા મળે છે. ત્યાર પછી નંબર 2 તરફ જઈએ, જે માનવ સર્જિત છે એમાં તરફ જઈએ. નંબર 2, માનવ સર્જિત પરિબળોની અસર. 1 વર્ષથી ઓછા સમયગાળામાં થતી લગભગ નિયમિત વધારો. તહેવારો, સમાજના રીત રિવાજ. આ રીત રિવાજ છે, તહેવાર છે, સમાજના રીત રિવાજ તમે વિચારો એટલો તમે ખર્ચ વધઘટ કરી શકો એમાં. તો રીત રિવાજ, લોકોની આદત, ફેશન છે એમાં કોઈનું ચાલતું નથી. ફેશન આવશે એટલે અમુક સમયમાં ફેશન આવતી હોય છે. નવરાત્રિનો સમયગાળો હશે ત્યારે ચણિયાચોળીની એની ડિમાન્ડ હોય છે, બાકીના સમયમાં ચણિયાચોળીની ડિમાન્ડ જોવા મળતી નથી. તો આ એની ફેશન છે વગેરેના કારણે આવતી હોય છે. આ પ્રકારની વધઘટનો આવર્તન ગાળો લગભગ નિશ્ચિત હોવાથી તેને નિયમિત વધઘટ કહે છે. અને આ કોના ઉપર હોય છે? માનવ સર્જિત ઉપર હોય છે. માનવી જ્યારે વિચારશે ત્યારે એની ફેશન આવતી હોય છે, ત્યારે એની વધઘટ થઈ છે. જ્યારે ઉપર હતી કુદરતી હતી. ત્યાર પછી મોસમી વધઘટ જે છે એનો સંકેત ST. S એટલે સિઝન, T એટલે ટાઈમ, ST વડે દર્શાવવામાં આવે છે. જે આગળનો તો TT, આ તો ST. તો આમાં જોયું મોસમી છે એ મોસમ પર આધાર રાખતી છે, જેને સંકેતમાં ST વડે દર્શાવાય છે અને એનો સમયગાળો 1 વર્ષથી ઓછો. આ 3 મુદ્દા યાદ રાખવાની. એની વ્યાખ્યા, એનો સમયગાળો 1 વર્ષથી ઓછો અને જેને સંકેતમાં ST વડે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો આગળના મુદ્દા જોઈએ. મુદ્દા નંબર આ 2 આપણે ટૂંકનોંધ પૂર્ણ કરીએ છીએ. તો નંબર 3 જોઈએ, ચક્રીય ઘટક. ચક્રની જેમ ફરતો જે ઘટક છે એને કહેવાય ચક્રીય ઘટક. જોઈએ એમાં તેજી, મંદી.
પહેલાં તેજી આવતી હોય છે, પછી મંદી આવે, પાછી તેજી આવે, પાછી મંદી આવે. એ રીતનું ચક્ર ચાલ્યા કરે. તો તેજી મંદી, વ્યાપારી ચક્રો, ધંધાકીય ચક્રોના કારણે સામાજિક શ્રેણી ચલ રાશિ વાયટીમાં થતી વધઘટને ચક્રીય ઘટક કહેવામાં આવે છે. આ ઘટકનો સમયગાળો 2 થી 10 વર્ષનો હોય છે. 2 વર્ષમાં તમને તેજી મંદી જોવા મળતી હોય છે અને વિશિષ્ટ સંજોગોમાં તે 10 થી 15નો હોય છે. MCQ માટે અને શોર્ટ ક્વેશ્ચન માટે આ મુદ્દો મહત્વનો. 3 સમયગાળા થયા. પહેલો હતો આપણો, એની અંદર લાંબો સમયગાળો હતો. બીજો ઘટક મોસમી હતો, એનો સમયગાળો 1 વર્ષથી ઓછો હતો. જ્યારે ચક્રીય ઘટકનો સમયગાળો 2 થી 10 વર્ષનો છે અને સામાન્ય સંજોગોમાં, વિશિષ્ટ સંજોગોમાં જોવા જઈએ તો એ 10 થી 15 વર્ષનો થાય છે. સામયિક શ્રેણીની ચલ રાશિ વાયટીમાંથી વલણ, મોસમી ઘટક અને અનિયમિત ઘટકોને દૂર કરવાથી ચક્રીય ઘટક મળે છે. એટલે કે સીટી એટલે કે ચક્રીય ઘટક, જેનો સંકેત છે સીટી. જો નીચે મુદ્દો છે કે આનો ઘટક સીટી. પહેલો હતો એ ટીટી, પછી આવ્યો એસટી સિઝન, સીટ એટલે સાયકલ, ચક્ર એટલે સાયકલ અને ટ્રેડ એટલે સાયકલ ટાઈમ એટલે કે ઘટક વડે દર્શાવાય, સીટી વડે દર્શાવવામાં આવે છે. તો આ જે સૂત્ર છે એ આપણે સૂત્રની અંદર વધારે હું સમજાવીશ, ત્યારે એને ડીપમાં જોશું. તો આમાં આપણે જોયું તેજી મંદીના કારણે સમયગાળો 2 થી 10, વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15, અને આપણે જેને સંકેતમાં સીટી વડે દર્શાવીએ છીએ. આમાં ખાસ મહત્ત્વનો જે મુદ્દો છે એ સમયગાળો વારંવાર પૂછાય છે MCQમાં. આગળ જોઈએ હવે. ત્યાર પછી 4 નંબર અને આપણો છેલ્લો ઘટક યાદચ્છિક અથવા અનિયમિત. અનિયમિત, જે નિયમિત હોતું નથી એવો ઘટક. યાદચ્છિક એટલે કે આપણે જાણી ન શકતા હોય એવો ઘટક. તો જોઈએ એમાં રાજકીય, કુદરતી કે આકસ્મિક કારણને લીધે સામયિક શ્રેણી ચલ રાશિ વાયટીમાં થતી વધઘટને યાદચ્છિક કે અનિયમિત ઘટક કહેવાય છે, કે જે આપણે ચોક્કસ ન કહી શકીએ. ધારો કે રાજકીય, કુદરતી અને આકસ્મિક એવો કોઈ સંજોગ આવે કે જેના કારણે વધઘટ જોવા મળતી હોય. ફોર એક્ઝામ્પલ, ચૂંટણી સમય દરમિયાન અમુક વસ્તુના ભાવમાં ઘટાડો પણ થાય, અમુક વસ્તુના ભાવમાં વધારો પણ થાય. અથવા જ્યારે કોઈ આફત આવવાની હોય કુદરતી, તો એ સમય દરમિયાન ખબર પડે કે આફત આવવાની છે, તો એ દરમિયાન વસ્તુની માંગ વધશે તો એની કિંમતમાં વધારો થઈ જાય. એટલે આ રીતે જે ઘટના આપણે જોઈ નથી શકતા અને અચાનક જ આવી જાય અને એના કારણે જે વધઘટ થાય તો એને અનિયમિત કહેવાય છે. અને આનો સમયગાળો ટૂંકો સમયગાળો હોય છે. હવે 4 સમયગાળો થયો. પહેલો જે આપણો હતો વલણ, વરસાદ દીર્ઘકાલિક ઘટક, એનો સમયગાળો લાંબો હતો. બીજો જે આપણો મોસમી ઘટક હતો એનો સમયગાળો 1 વર્ષથી ઓછો હતો. ત્રીજો ઘટક ચક્રીય ઘટક હતો આપણો વિદ્યાર્થીઓ, એનો સમયગાળો 2 થી 10 વર્ષ અને વિશિષ્ટ સંજોગોમાં 10 થી 15. અને જ્યારે યાદચ્છિક અથવા અનિયમિત ઘટક એનો સમયગાળો ટૂંકો સમયગાળો. પહેલો લાંબો, છેલ્લો ટૂંકો, વચ્ચેનો 1 વર્ષથી ઓછો હતો 1 અને 2 થી 10 વર્ષ સુધીનો. ચારેયનો સમયગાળો યાદ રાખવાનો હોય છે. શોર્ટ ક્વેશ્ચન અને MCQ માટે ખૂબ જ મહત્ત્વના સમયગાળા છે અને ચારેયના સંકેત પણ ખૂબ જ મહત્ત્વના છે. નવી તાંત્રિક શોધની કારણે યાદચ્છિક ઘટક જોવા મળે છે. ધારો કે તમે કોઈ વસ્તુનું ઉત્પાદન કરો છો ત્યારે તમારી પાસે એક મશીનરી હશે, પણ એ જ મશીનરીમાં અન્ય કોઈ વ્યક્તિ નવી ટેકનોલોજી લાવશે તો તમારી ટેકનોલોજી કરતાં એની ટેકનોલોજી વધશે, તો એના કારણે વધઘટ જોવા મળશે. આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંના સમયમાં મોબાઈલ વપરાશ અને આજનો મોબાઈલ વપરાશ તો આપણે જોઈએ છીએ, પણ એનું કારણ શું થયું કે આજે જીઓએ જે નવી ટેકનોલોજી આપી લોકોને, એના કારણે આ વપરાશ વધ્યો. આ નવી ટેકનોલોજી જે આપણે ત્યારે જાણી નહોતી, અનિયમિત કે વિચારી નહોતી, આવી ગઈ અને એના કારણે આજે વધઘટ જોવા મળી છે. યાદચ્છિક ઘટકને નિયંત્રિત કરી શકાતી નથી, તેમજ આ ઘટકનું અગાઉથી અનુમાન પણ ન કરી શકાય. જો આ માનવ સર્જિત છે એટલે આપણે વિચારી શકીએ, પણ કુદરતી ઘટના જે છે ને એના કારણે જે અનિયમિત ઘટક જોવા મળશે તો એને આપણે અગાઉથી વિચારી પણ નથી શકતા અને એને રોકી પણ શકતા નથી. સામયિક શ્રેણી ચલ રાશિ વાયટીના માંથી વલણ, મોસમી ઘટક અને ચક્રીય ઘટકના દૂર કરવામાં અને પછી જો વધશે તો એ વધશે એ કયો? યાદચ્છિક ઘટક. કે RT બરાબર YT માઇનસ TT પ્લસ ST પ્લસ CT. આ સૂત્રને આપણે જ્યારે સૂત્ર સમજશું ત્યારે ચર્ચા કરીશું. અને આ ઘટકને આપણે RT વડે દર્શાવવામાં આવે છે, રેન્ડમ. RT એટલે કે રેન્ડમ. 4 ઘટક આપણે પૂર્ણ કર્યા. 4 ઘટકના સંકેત. પહેલો હતો આપણો દીર્ઘકાલીન અથવા વલણ, એનો TT.
બીજો આપણો મોસમી એનો ST, ત્રીજો આપણો ચક્રીય એટલે CT નાનો RT. ચારેયના સંકેત યાદ રાખવાના અને ચારેયના સમયગાળા ખાસ યાદ રાખવાના રહેશે. ત્યાર પછી આપણે આ ચારેય ટૂંકનોંધ પરીક્ષામાં પૂછાય એવી છે, તો એને સંપૂર્ણ રીતે યોગ્ય રીતે વાંચન કરી તૈયાર કરી લેવી. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈએ. સામાયિક શ્રેણીનું વલણ માપવાની રીતો. અત્યાર સુધી આપણે જોયું આ 4 ઘટક હતા. ત્યાર પછી આ સામાયિક શ્રેણી. તો સામાયિક શ્રેણી ગણવાની રીત તો હોવી જોઈએ ને. તો હવે એ ટૉપિક આવ્યો આપણો સામાયિક શ્રેણીનું વલણ માપવાની રીતો કેટલી. તો જવાબ આવશે 3. યાદ રાખજો, ઘટક 4 છે અને માપવાની રીત 3 છે. વિદ્યાર્થીઓના MCQમાં પૂછાય ને ઉતાવળમાં અડાવડું થઈ જાય. ઘટક પૂછાય તો 4 જે આપણે આગળ જોયા, અને રીત પૂછાય માપવાની તો 3. એ 3 રીતમાં કઈ કઈ? તો પહેલી આલેખની રીત, બીજી ન્યૂનતમ વર્ગોની રીત અને ત્રીજી ચલિત સરેરાશની રીત. આ ત્રણેય રીતના દાખલા આપણે ગણવાના હોય છે અને એના દાખલા ગણશું તો એના લાભ ગેરલાભની પણ આપણે ચર્ચા કરવાની હોય છે. તો આપણે હવે પછીના પીરિયડની અંદર ક્રમશઃ એક પછી એક પદ્ધતિના દાખલા અને એના લાભ ગેરલાભની ચર્ચા કરશું. જે આપણે 3 પદ્ધતિ છે, ખાસ યાદ રાખવાનું. શોર્ટ ક્વેશ્ચનમાં પૂછાય કે પદ્ધતિ કેટલી? તો 3. કઈ કઈ? તો આલેખની રીત, ન્યૂનતમ વર્ગોની રીત અને ચલિત સરેરાશની રીત. આ રીતે પૂછાય છે. હવે પછીના પીરિયડની અંદર આપણે પહેલી રીત આલેખની રીત સમજશું, એ પૂર્ણ થશે. ત્યાર પછી નેક્સ્ટ ન્યૂનતમ વર્ગોની અને એક નેક્સ્ટ ચલિત, ક્રમશઃ એક પછી એકની વિગતની ચર્ચા કરીશું. અહીંયા આપણી આ ચેપ્ટરની આગળની સંપૂર્ણ થિયરી જે પૂર્ણ થઈ એનું યોગ્ય વાંચન કરવું. આજના પીરિયડની પણ થિયરીનું સંપૂર્ણ વાંચન કરી લેવું. ત્યાર પછી આપણે આગળના પીરિયડમાં દાખલા તરફ જશું.